ગુજરાતના બોટાદની અંદર જે કડદો ચાલી રહ્યો છે એ જ વાતનો ઉગ્ર વિરોધ પ્રવીણ રામ અને રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યો હતો। એ બાદ આપણે જોયું હતું કે હળદરની અંદર મામલો ગરમાયો હતો। મહાપંચાયત દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે હાલ જે રીતે આમ આદમી પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોને જામીન મળી રહ્યા છે, ખેડૂતોને જામીન મળી રહ્યા છે, તે દરેક લોકો જેલમુક્ત થઈને બહાર આવીને ક્યાંક ને ક્યાંક સીધા આક્ષેપો મૂકી રહ્યા છે। શું કહેવામાં આવ્યું છે તે લોકો દ્વારા, તેના વિશે આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને લઈને અનેક એવા સવાલો છે ને એવામાં ખાસ કરીને બોટાદ કડદા કાંડની અંદર ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોની સામે ફરિયાદ થઈ હતી અને એ બાદ ક્યાંક ને ક્યાંક તે લોકોના જામીન મંજૂર થયા અને એ બાદ એક ખેડૂતો છે તે અત્યારે હાલ બહાર આવી રહ્યા છે। ખાસ કરીને હવે જે આપના નેતા છે એ પણ જેલની બહાર આવ્યા છે, તેની સાથે ખેડૂતો છે એ પણ જેલની બહાર આવ્યા છે અને બહાર આવતાની સાથે જ તેમના દ્વારા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે। ખાસ કરીને જેલમાં તેમની સાથે કેવું વર્તન કરવામાં આવ્યું છે, દરેક વાતને લઈને સૌથી પહેલા તો આ ખેડૂત દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। અગવડતા ને સગવડતા બંને હોય। અમે તો ખેડૂતો માટે ગયા હતા, તો અગવડતા અમારે જોવાની, તો અમારે ખેડૂતો માટે સગવડતા જ હોય। સરકાર તરફથી કંઈ ટોર્ચરિંગ જેલમાં એવું સરકારથી પૂરેપૂરી ટોર્ચર કરવામાં આવી છે। સરકારે કોઈ બાકી નથી રાખ્યું, પણ અમે ખેડૂતો માટે સતત લડતા છે ને લડતા રહેવાના છે। એટલે જેલમાં કંઈ પ્રોબ્લેમ જેવું હતું તમને? કંઈ પ્રોબ્લેમ એટલે એમાં કોઈ બાકી જ નથી, એમાં પૂછવાનું જ નથી કે અંદર શું છે શું નહીં, પણ સતત અંદર જે બહાર છે એવો જ અંદર ભ્રષ્ટાચાર છે ને બધું સતત હાલે છે। તો લડાઈ શું હતી? લડાઈ ખેડૂતો માટે એક આપણે જે અહીંયા કે શોર્ટ ગઈએ છે અને બોટાદની અંદર કરદા પ્રથા છે। એ કરદા પ્રથાની અંદર કરદા પ્રથાની અંદર એવું હતું કે જે યાર્ડની અંદર 1400 રૂપિયાની અંદર કપાસ લેવામાં આવતો હતો। જે બોટાદ યાર્ડની અંદર મોટામાં મોટું ગુજરાતનું કપાસનું વેચાણ છે, જે 2 લાખ મણ પર ડેનું આવે છે। તો એની અંદર 1400 રૂપિયામાં નક્કી કરે અને જીનર સુધી આપણે પહોંચાડવા જવાનો ખેડૂતને, અને ખેડૂત જ્યાં પહોંચાડવા જાય અને ત્યાં કપાસના પાલની ખરીદીમાંથી ઉતારે તો એમ કે આ કપાસ તમારો હાલે એમ નથી, અને એ કપાસનો ભાવ 1220-25માં રાખતા હતા। તો ખેડૂતોને 200-250 રૂપિયા મને નુકસાની જતી હતી। તો એક વર્ષનું ટોટલ મારે ને તો ખેડૂતોને 500 કરોડનો આસપાસનો ફાયદો મળ્યો છે। આ બધું ભારત માતા કી જય।
ખાસ કરીને આપણે ગઈકાલે જોયું હતું કે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા છે, એમને પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન છે તે નામંજૂર થયા છે, અને બાકી ઘણા બધા એવા ખેડૂતો છે, ઘણા બધા એવા આપના નેતાઓ છે કે જે લોકોને અત્યારે હાલ જામીન મળી ગયા છે, ને એક બાદ એક તે લોકો જેલની બહાર આવતાની સાથે જ ઘણા મોટા ખુલાસા કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે જેલની અંદર તેમને ટોર્ચર કરવામાં આવ્યું છે. ઘણા ખેડૂતો છે કે જેમને સીધા જ આક્ષેપ સરકારની સામે પણ મૂક્યા છે. જોવાનું રહેશે કે હવે આજે સમગ્ર ઘટના સામે આવી છે, અને જે ખેડૂતોના નિવેદન સામે આવ્યા છે એને લઈને હવે શું થાય છે, તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.